કાર્યક્રમને આગળ વધારતા આમંત્રિત મહેમાનો તથા આપણા સતત 5 વર્ષથી કાર્યરત એવા શિક્ષકશ્રીઓ તથા સેવિકા બહેનો મંચ પર આમંત્રિત કરવા ઈચ્છું છું અને તેમનું સંસ્થા તરફથી સન્માન કરવા ઈચ્છું છું. તો સૌ પ્રથમ આપણી શાળામાં સતત કાર્ય કરતા એવા શ્રી હસમુખભાઈ, જે સતત 9 વર્ષથી આપણી સંસ્થા સાથે જોડાયેલ છે, તો તેમને હું મંચ પર આમંત્રિત કરીશ. મંચ પર આપણે શ્રી હસમુખભાઈનું શાલ ઓઢાડી અને તેમને ગિફ્ટ તેમજ પુષ્પગુચ્છ આપી તેમનું સન્માન કરીશું. તો વાલી મિત્રો, તેમની માટે આપણે તાળીઓથી તેમને સરાવી. જોરદાર તાળીઓ. વાલી મિત્રો, જોરદાર તાળીઓથી આપણે તેમને વધાવીશું. ખૂબ જ સરસ. હસમુખભાઈ આપણી સંસ્થામાં એકાઉન્ટન્ટ તરીકે સતત ઘણા વર્ષોથી કાર્યરત છે. હસમુખ કાકા સંસ્થાની સ્થાપનાથી સંસ્થાના કાર્યાલયનું સમગ્ર સંચાલન સંપૂર્ણ નિષ્ઠા અને નિયમિતતાથી કરે છે. સમગ્ર શાળા પરિવાર એમને હસમુખ કાકાના હુલામણા નામથી ઓળખે છે. નાનું બાળકથી માંડી અને કોઈ પણ વાલી ક્યારે પણ કાકાને મળ્યું હોય અને એમણે આવા જ નામ પ્રમાણે ગુણ સાકાર થતા હોય એવા હસમુખ સ્વભાવે જવાબ ન આપ્યો હોય એવું ક્યારેય ન બને. એટલે એવા શ્રી હસમુખ કાકાને હું એમની સેવાઓ બદલ મેનેજમેન્ટ વતી ખૂબ ખૂબ બિરદાવું છું અને એમનું આરોગ્ય સદાય કાળ આવું રહે અને સંસ્થાની સાથે જોડાયેલા રહે અને આપ સર્વેને આવો જ હસમુખો જવાબ આપતા રહે એવી અપેક્ષા રાખું છું અને એ સાથે કાર્યક્રમને આગળ વધારવાની અનુમતિ આપું છું. ધન્યવાદ. આપણી શાળાના ભૂતપૂર્વ આચાર્યશ્રી અને હાલમાં આપણી શાળા કોટેલિયા ઇન્ટરનેશનલમાં ફરજ બજાવતા એવા આચાર્યશ્રીને હું મંચ પર આવવા માટે આમંત્રિત કરીશ. શ્રી હિપલ સર, તેમને સન્માનિત આપવા માટે હું ટ્રસ્ટી શ્રી મહેન્દ્ર સરને આમંત્રિત કરીશ કે તે મંચ પર આવશે અને તેમને શાલ પુષ્પગુચ્છથી સન્માનિત કરશે. શાળાના શિક્ષિકા, જે સતત 8 વર્ષથી આપણી શાળામાં કાર્યરત છે, તેવા હું પ્રજાપતિ સરોજબેનને મંચ પર આવવા આમંત્રિત કરીશ અને શ્રી કમલભાઈને હું તેમનું સન્માન કરવા બદલ મંચ પર આવવા માટે આમંત્રિત કરું છું. આપણી શાળાના મેનેજિંગ ડાયરેક્ટર રેવાદાદાને હું આમંત્રિત કરીશ, જે મંચ પર આવશે.
પટેલ છાયાબેનને હું આમંત્રિત કરીશ કે જે મંચ પર આવશે. સતત કાર્યશીલ છે શિક્ષણમાં અને તેને આપવા માટે હું આમંત્રિત કરીશ ટ્રસ્ટી શ્રી ભરતભાઈ પટેલને. ત્યારબાદ જોગી સર, દીપકભાઈ અને મોન્ટી સરનું સન્માન કરવા માટે હું પ્રવીણ સર, હાર્દિક સર અને મહેન્દ્ર સરને પણ મંચ પર આમંત્રિત કરવા ઈચ્છું છું. જોરદાર તાલીઓથી આપણે તેમને વધાવીશું. વિદ્યાર્થીઓને ડાન્સ શીખવાડનાર એક્ટિવ કોરિયોગ્રાફરને આપણે જોરદાર તાળીઓથી સરાવીશું વાલી મિત્રો. ત્યારબાદ દીપકભાઈનું સ્વાગત કરવા માટે હું હાર્દિક સરને મંચ પર આમંત્રિત કરવા ઈચ્છું છું. પ્રેમથી બાળકોને ડાન્સ શીખવાડતા એવા ડાન્સના ફેવરેટ સર દીપકભાઈને સન્માન કરશે શ્રી હાર્દિકભાઈ. આપણા આ કાર્યક્રમમાં સાથ અને સપોર્ટ આપનાર મોન્ટી સરને હું સ્ટેજ પર આમંત્રિત કરવા ઈચ્છું છું કે જેઓનું સન્માન કરશે મહેન્દ્ર સર. એકવાર જોરદાર તાળીઓથી વધાવીશું આપણે. આપણી શાળામાં સેવિકાબેન, મમતાબેન, કમળાબેન, દીપાલીબેન અને ચંદ્રિકાબેનને હું મંચ પર આવવા માટે આમંત્રિત કરીશ. મમતાબેનનું સ્વાગત કરશે ભારતી મેમ. કમળાબેનનું સ્વાગત કરવા માટે હું કામિનીબેનને મંચ પર બોલાવીશ. દીપાલીબેનનું સ્વાગત કરવા હું યશુમતીબેનને બોલાવીશ. અને ચંદ્રિકા મેમનું સ્વાગત પણ ભારતીબેન દ્વારા જ થશે. સ્કૂલ શરૂ થાય અને જ્યારે પહેલો ટકોરો પડે ત્યારથી અંત સુધી બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકોના ગયા બાદ સેવિકા બહેનો પોતાની ફરજ બજાવતા હોય છે અને આપણી શાળાને, વર્ગને તથા અન્ય જગ્યાઓને સ્વચ્છ રાખવાનું કાર્ય કરતા હોય છે. જેમ શાળામાં વિદ્યાર્થી અને શિક્ષક જરૂરી છે તો સેવિકા બહેનોનો પણ એટલો જ ફાળો છે. વાલી મિત્રો, આપણે જોરદાર તાળીઓથી તેમને વધાવી લઈશું. જોરદાર તાળીઓથી વધાવીશું આપણે. જોરદાર તાળીઓ થઈ જશે. આપણે આભાર વ્યક્ત કરવો જોઈએ જેથી આપણે તેમને સરાહવી શકીએ. ખૂબ જ સરસ. ધન્યવાદ વાલી મિત્રો.